सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन प्रतितां पुराणमुनिना मध्ये महाभारतम्। अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणि। अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणि। श्लोक 10। श्री भगवानुवाच रजस्तमश्चाभिभूय सत्त्वं भवति भारत। रजसत्त्वं तमश्चैव तमस्सत्त्वं रजस्तथा। सर्वद्वारेषु देहेऽस्मिन् प्रकाश उपजायते। ज्ञानं यदा तदा विद्यात् विवृद्धं सत्यमित्युत। लोभः प्रवृत्तिरारम्भः कर्मणामशमस्पृहा। रजस्येतानि जायन्ते विवृद्धे भरतर्षभ। अप्रकाशो प्रवृत्तिश्च प्रमादो मोह एव च। तमस्येतानि जायन्ते विवृद्धे कुरु नन्दन। यदा सत्त्वे प्रवृद्धे तु प्रलयं याति देहभृत्। तदोत्तमविदां लोकान् अमलान् प्रतिपद्यते। ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર અધ્યાયમાં આપણને 3 ગુણોનો પરિચય કરાવે છે. સત્વ સ્વરૂપ શું, સત્વનું કાર્ય શું, એનો કેવી રીતે પ્રભાવ પડે છે, એવી જ રીતે રજ અને તમો ગુણના સંદર્ભમાં પણ ભગવાન જે આ બધી વાત કરી રહેલા છે, આપણે જોતું કે ભગવાન આવું નિરૂપણ એટલા માટે કરે છે કે મનુષ્ય આ ગુણોને ઓળખી અને ધીમે ધીમે પોતાના જીવનને સાત્વિક બનાવે. જીવનને સાત્વિક બનાવે એનો અર્થ
એના ખાન પાન વ્યવહાર વાણી વાચન આ બધું જ કેવું હોય તો કે સાત્વિક યાને સત્વથી યુક્ત હોય, સતથી યુક્ત હોય. જરૂર ગુણો સ્વયં મનુષ્યને પ્રેરિત કરે છે. પ્રેરિત થવામાં મનુષ્યના પોતાના પૂર્વકર્મ પણ કારણ હોય છે. આ બધું જ હોવા છતાં પણ મનુષ્યને ભગવાને વિવેક બુદ્ધિ આપેલી છે અને એ બુદ્ધિનો ઉપયોગ એણે આમાં જ કરવાનો છે. સમસ્ત જગત ત્રિગુણાત્મક છે. પશુ પંખી આદિ પણ એ 3 ગુણોથી ગ્રસ્ત છે. મનુષ્ય પણ એ 3 ગુણોથી પ્રેરિત થાય છે. બધું જ છે. છતાં પણ મનુષ્ય પાસે એને એક વિશેષ ભેટ આપવામાં આવેલી છે અને એ છે બુદ્ધિ શક્તિ, વિવેક શક્તિ. આ વિવેક શક્તિનો એણે ઉપયોગ કરવાનો છે. જ્યારે જ્યારે રજ અને તમની પકડ અનુભવાય તો ત્યારે તરત જ એનાથી વિપરીત એવી સત્વવૃત્તિનો આશ્રય લઈ લેવો. જરૂર રજ અને તમ તો કામ કરવાના જ છે, પરંતુ રજ અને તમ અંતરમાં ઉઠે, મને કાર્ય માટે પ્રેરિત પણ કરે, પણ પ્રેરિત થતા પૂર્વે, કાર્ય કરતા પૂર્વે હું મારા મનને સંભાળી લઉં, મારી વૃત્તિઓને સંભાળી લઉં અને સત્વને હું પકડવાની કોશિશ કરું. તો આ રીતે જ સાધના થાય છે. સાધનામાં આગળ વધાય છે. આ જ મહેનત કરવાની છે. એટલા માટે કહેવામાં આવે શુભાશુભાભ્યામ માર્ગાભ્યામ વહતી વાસના સરિત. વાસના સંસ્કારોની નદી વહે છે. વહતી વાસના સરિત. શુભાશુભાભ્યામ માર્ગાભ્યામ, બંને માર્ગ બાજુ છે, શુભ અને અશુભ. અનેક પ્રકારના સંસ્કારો મનુષ્યના અંતરમાં રહેલા છે. શુભ સંસ્કાર પણ છે, અશુભ સંસ્કાર પણ રહેલા છે અને બંને સંસ્કારો ઉત્પન્ન થતા રહેશે. એ બંને સંસ્કાર વાસના જે શુભ અને અશુભ જે છે એ ઉત્પન્ન થતી રહેશે. માટે કહેશે કે શુભાશુભાભ્યામ વહતી વાસના સરિત. આ પ્રમાણે આ સહજ છે. ગુણોથી પ્રેરિત થઈ, પૂર્વ સંસ્કારોથી પ્રેરિત થઈ, કર્મ પોતાના જે છે એ કર્મના આધારે પણ પ્રેરિત થઈ અને આ બધું થતું રહેશે. શુભ અને અશુભ વૃત્તિઓ ઉઠતી રહેશે. ત્યારે આગળ કહેવામાં આવે છે કે આ પ્રમાણે શુભાશુભાભ્યામ માર્ગાભ્યામ ભલે કહેવામાં આવે, ત્યાં પણ શું કરવાનું છે? પૌરુષેણ પ્રયત્નેન યોજનીયા શુભે પથી. પુરુષે પોતાનો પ્રયત્ન કરીને, પુરુષાર્થ કરીને, પૌરુષેણ પ્રયત્નેન યોજનીયા શુભે પથી, શુભ પથમાં જ આ સંસ્કારોને, પ્રવૃત્તિને બધાને લઈ જવાના છે. અશુભનો ત્યાગ કરી અને શુભ તરફ હંમેશા આગળ વધવાનું છે. સંસ્કારો અનેક છે અને એટલા માટે એ બધા ઉદ્ભુત તો થવાના છે ઈચ્છા રૂપે, અને ઈચ્છા ફરી પ્રવૃત્તિ પણ કરાવે. પણ સાધના ક્યાં રહેલી છે? ઈચ્છા રૂપે ઉત્પન્ન થાય એનાથી આગળ ડગલું ન ભરવું. ઈચ્છા થાય પણ એને કાર્યરત ના કરવી, પ્રવૃત્ત ન થવું. હંમેશા શું રાખવું? તો કે ચેકપોસ્ટ રાખવી. ચેકપોસ્ટ કહો કે પછી સેન્સર બોર્ડ કહો, જે કહો તે, જે અંતરમાં ઉત્પન્ન થયું એને બરાબર ચેક કરવું. આ આવશ્યક છે કે નથી, આ ઉચિત છે કે અનુચિત છે, કરવા યોગ્ય છે કે કરવા યોગ્ય નથી, શું કરવું જોઈએ, વધારે સારું શું છે, કલ્યાણ શું છે, મારા હિતમાં શું છે, અહિતમાં શું છે, આ વિચાર હંમેશા કરી અને પછી પ્રવૃત્ત થવાનું હોય.
આને જ કહેવામાં આવે છે પૌરુષ પ્રયત્ન. મનુષ્ય દ્વારા જેને બુદ્ધિશક્તિ પ્રાપ્ત થઈ છે, જે પુરુષાર્થ કરવા માટેનો જે એને અવસર પ્રાપ્ત થયેલો છે, એનો એણે અહીંયા ઉપયોગ કરવાનો છે. કોને હું છોડું અને કોને હું પકડું? તો સંસ્કારો તો અનેક જન્મના છે. અનાદિકાળથી અનેક જન્મ જીવોએ લીધેલા છે, અનેક પ્રકારના કર્મો કરેલા છે, અનેક પ્રકારના ભોગ ભોગવેલા છે, વ્યવહારો કરેલા છે. બધા સંસ્કાર છે, પણ બધા સંસ્કારને વશ થવાનું ન હોય, પ્રકૃતિને વશ થવાનું ન હોય. ઘણા બધા એવું કે આ તો હવે મારો સ્વભાવ પડ્યો, મારી પ્રકૃતિ છે, પ્રકૃતિ તો છૂટે નહીં, એવું નથી. બધું જ છૂટી શકે. મનુષ્યને એ સામર્થ્ય આપવામાં આવેલું છે. એ પોતાના સ્વભાવને બદલી શકે, કર્મને બદલી શકે, ગુણને બદલી શકે. આ બધું જ એ બદલી શકે છે. નહીં તો મનુષ્ય બનવું કામનું શું? પશુ અને પંખી જે રીતે રહે છે એ જ પ્રમાણે મનુષ્ય રહે તો વિશેષતા શું? પણ મનુષ્યને આ મળેલ છે, બુદ્ધિશક્તિ મળેલ છે, પુરુષાર્થ કરવાનું સામર્થ્ય છે, નવા કર્મ કરવાનું સામર્થ્ય છે, યાની પોતાના કર્મ બદલવાનું સામર્થ્ય છે. આ બધો જ પુરુષાર્થ કહેવાય. અને એ પુરુષાર્થથી કહેશે પૌરુષેણ પ્રયત્નેન યોજનીયા શુભે પથી. હંમેશા પોતાના જીવનને શુભ માર્ગે હંમેશા લઈ જવાનું હોય. અશુભ વૃત્તિ ઉઠી તરત જ ચેકપોસ્ટ, બરાબર, આ યોગ્ય નથી, અહીંથી આગળ જવા જેવું નથી. માર્ગ બદલો, અશુભમાંથી કયો માર્ગ લો? શુભ માર્ગ લેવાનો છે. પ્રયત્ન એના માટે જ હંમેશા કરવાનો હોય. તો ફરી ફરીને પોતાના મનને જોઈ, પોતાના વ્યવહારને જોઈ અને અશુભ વૃત્તિને ટાળતા જવું, શુભ વૃત્તિને હંમેશા પ્રોત્સાહન આપતા રહેવું. એટલા માટે સંતો કે કંઈ પણ શુભ સંકલ્પ આવે તો એને તરત પૂરો કરવો, એને ટાળવો નહીં. કારણ કે એ ફરી પાછું લાગશે તો એ છૂટી જશે અને ફરી અશુભને પકડી લેશે. અને સાથે સાથે સંતો કે કોઈ પણ અશુભ સંકલ્પ આવે ને બહુ ઈચ્છા થાય તો એને કહેવાનું કે હું 30મી ફેબ્રુઆરીએ કરીશ. બરાબર, જરૂર મનને કહેવાનું કે આપણે કરીશું, ચિંતા ના કર, પણ ક્યારે કરીશું? 30મી ફેબ્રુઆરીએ કરીશ, 31મી એપ્રિલે કરીશ. કે જે દિવસ ક્યારેય આવવાનો જ નથી, પણ મનને મનાવવા માટે આવું બધું કહેવું પડે તો કહેવાનું કે બરાબર કરીશું, ક્યારે? આ સમયે કરીશું, કે જે દિવસ ક્યારેય આવવાનો નથી. અને હકીકતમાં મનમાં જે આવી અશુભ વૃત્તિઓ ઉઠતી હોય એ અમુક જ સમયની, અમુક જ ક્ષણોની નબળાઈ હોય છે. એ ક્ષણોને જો સાચવી લેવામાં આવે, એને બરાબર સંભાળી લેવામાં આવે, થોડા સમય પૂરતો સંયમ બરાબર કરી લેવામાં આવે તો એ બધું ધીમે ધીમે શાંત થઈ જ જવાનું છે. પણ મનુષ્ય એ સંયમને ઉજાગર કરતો નથી અને હંમેશા વૃત્તિઓને વશ થઈ અને વ્યવહાર કરતો રહે છે. પછી એ લોભ વૃત્તિ હોય, ક્રોધ વૃત્તિ હોય, હિંસા વૃત્તિ હોય, કે પછી જૂઠું બોલવાની વૃત્તિ હોય, કે જૂઠું કરવાની વૃત્તિ હોય, અનીતિ આચરવાની વૃત્તિ હોય. આ જે પણ અશુભ વૃત્તિ જે છે એને એ થોડા સમય માટે જો સંભાળી લેવામાં આવે તો એ ઉભરો ફરી પાછો શાંત થઈ જતો હોય છે. અને સાધકને માટે તો સરળ છે. સામાન્ય મનુષ્યને માટે એને ખબર પણ નથી કે આવી રીતનો કંઈક બીજો માર્ગ હોય. પણ જે સાધક છે, સત્સંગ કરે છે, એને તો ખ્યાલ છે કે શુભ શું છે, અશુભ શું છે. તો એ પોતાની જાતને સંભાળી લે તો એ થોડી વારમાં એમાંથી બહાર આવી જાય છે. તો અમુક જ ક્ષણો હોય છે નબળાઈની કે જેને સંભાળી લેવાની જરૂર હોય છે. આને જ કહેવામાં આવે પૌરુષેણ પ્રયત્નેન યોજનીયા શુભે પથી. આવી રીતે કરતા કરતા જ અંતે જીવન સત્વમય બને છે અને એવા સાત્વિક જીવનમાં જ ફરી આગળ પરમાત્મા જ્ઞાન કે શુદ્ધ ભક્તિ કે નિષ્કામ ભક્તિ આ બધું કરવું સંભવ બને છે. એટલા માટે ભગવાન આ નિરૂપણ કરી રહેલા છે. જે અશુભ વાસનાને વશ થઈ જાય અને એને અનુરૂપ કર્મ કરી લે તો ભગવાન એને જ સંસારી કહે છે.
અને જે અશુભ વાસનાને વશ નથી થતો અને પોતાને શુભ પથે લઈ જવાને માટે જે મથામણ કરતો રહે, તો એ જ કોણ છે? સાધક છે. તો એ સાધકનું કર્તવ્ય છે અને એને જ દર્શાવવા માટે, એને સમજાવવા માટે જ ભગવાન આ બધું નિરૂપણ કરી રહેલા છે. ઘણું બધું નિરૂપણ કર્યું. હવે ભગવાન 14મા અને 15મા શ્લોકમાં જે આગળની ગતિ, મૃત્યુ પછીની જે ગતિ જે છે એના સંદર્ભમાં ભગવાન વાત કરે છે. 14મો શ્લોક તમે વાંચ્યું છે, ફરી વાંચી લો બધા સાથે. 14 અને 15મો શ્લોક. यदा सत्त्वे प्रवृद्धे तु प्रलयं याति देहभृत् तदोत्तमविदां लोकान् अमलान् प्रतिपद्यते रजसि प्रलयं गत्वा कर्मसङ्गिषु जायते तथा प्रलीनस्तमसि मूढयोनिषु जायते। सत्त्वे प्रवृद्धेतु देहभृत् यदा प्रलयं याति तदा. સત્વની અભિવૃદ્ધિ હોય ત્યારે દેહધારી એવો જીવ પ્રલયમ યાતિ અને મૃત્યુને પ્રાપ્ત કરે તો તદા ઉત્તમ વિદાન લોકાન અમલાન પ્રતિપદ્યતે. તો એ ઉત્તમ જનોના જે લોક છે અને અમલાન લોકાન નિર્મલ લોક, એવા જે લોક જે છે એને એ પ્રાપ્ત કરે છે. તો પુણ્ય લોકને પ્રાપ્ત કરી, ઈષ્ટદેવના લોકને પ્રાપ્ત કરી, ભક્તિપૂર્વક હોય તો. યદા સત્વે પ્રવૃદ્ધે યાને મરણકાલે સત્વ પ્રવૃદ્ધ હોય યાને વૃદ્ધિ પામેલો હોય. મરણકાલે એવું જ્યારે કહેવામાં આવે તો આજકાલ બધા પ્રશ્ન કરતા હોય છે કે મોટા ભાગે તો મરે ત્યારે કેવા હોય છે? બેહોશ જ હોય છે. કારણ કે બધા મોટે ભાગે મૃત્યુ ક્યાં થાય છે? હોસ્પિટલમાં થાય છે. બીમાર પડે અને તરત જ લઈ જવામાં આવે અને છેલ્લે સુધી પ્રયત્ન કરવામાં આવતો હોય જીવનને અર્થે. તો મોટે ભાગે મૃત્યુ કેવી રીતે થાય છે કે બેહોશ અવસ્થામાં જ થાય છે. તો ત્યારે તો મનમાં શું હોય કોને ખબર? કંઈ ખબર નથી. તો એનો ઉત્તર આપતા સંત લોકો કહે છે કે એ મૂર્છા કે બેહોશીની અવસ્થા પ્રાપ્ત કરતા પૂર્વે જે ગુણની વૃદ્ધિ હતી એના આધારે આગળનું નિશ્ચિત થાય. બેહોશીની અવસ્થા કે મૂર્છાવસ્થાને પ્રાપ્ત કરતા પૂર્વે જે ગુણની અભિવૃદ્ધિ હોય એને અનુરૂપ પછી આગળ લોક પ્રાપ્ત થાય છે. તો મૃત્યુકાલે યાને શું લેવાનું? મૃત્યુકાલે યાને એ પૂર્વાવસ્થા છે એ. અને આવું બધું જે કહેવામાં આવે તો એમાં મૃત્યુકાલે કે બેહોશીની અવસ્થા પૂર્વે સત્વની અભિવૃદ્ધિ ક્યારે થાય? જ્યારે જીવનભર કરેલું હોય. જીવનભર રજોગુણમાં રહેલા હોય તો ત્યાં પણ શું રહેવાનું? રજોગુણ જ રહેવાનું. એટલે એવી કોઈ અહીંયા છટકબારી ભગવાન રાખતા નથી કે હવે છેલ્લે સત્વ કરી લઈશું, કે મનમાં શુભ વૃત્તિ રાખી લઈશું, સત્વગુણની અભિવૃદ્ધિ કરી લઈશું, તો એવું થતું નથી. જો એવી રીતે ના કર્યું હોય તો છેલ્લે 4 જણા આજુબાજુ ગીતા પાઠ કરનારા હશે તો પણ મન એમાં જશે નહીં. પણ પહેલેથી આદત પાડી હોય ગીતા પારાયણ કરવાનું, પાઠ કરવાનું, તો ત્યારે પણ શું સારું લાગશે? ભગવાનના આ વચનો સાંભળવા સારા લાગશે. નહીં તો બીજું કોઈ સંભળાવશે ત્યારે પણ શું થશે? મન એમાં લાગવાનું નથી. પોતે જે કર્યું છે એમાં જ મન લાગી રહેવાનું છે. તો કહેવાનું તાત્પર્ય છે કે જ્યારથી જાગ્યા ત્યારથી પ્રારંભ કરો જીવનને સત્વમય બનાવવાનું. તો જ્યારે સત્વની અભિવૃદ્ધિ સાથે મૃત્યુ પામે તો ઉત્તમ લોકને પ્રાપ્ત કરશે. આગળ કહેશે રજસી પ્રલયમ ગત્વા.
રજોગુણની અભિવૃદ્ધિ સાથે જ્યારે મૃત્યુને પ્રાપ્ત થાય તો આગળનો જન્મ કેવો હશે? કર્મ સંગીષુ જાયતે. રજોગુણની અભિવૃદ્ધિ છે એનો અર્થ શું? કર્મસંગ છે. બહુ જ કર્મ કરવાની આદત છે, કર્મ બહુ પ્રિય લાગે છે. તો એ જે વૃત્તિ જે છે એ ફરી આગળ કયો જન્મ આપશે? તો કે કર્મસંગીષુ, કર્મ કરનારાઓ એવા કર્મમાં આસક્ત જે છે એની વચ્ચે એનો જન્મ થશે. અને જ્યારે પ્રલીન તમસી, જ્યારે તમોગુણની અભિવૃદ્ધિ હશે અને મૃત્યુને પ્રાપ્ત થશે તો ભગવાન કહેશે મૂઢ યોનિષુ જાયતે. એ મૂઢ યોનિ યાને પશુ આદિ યોનિ જે છે એને એ પ્રાપ્ત કરે છે. તો આગળની ગતિ પણ નિશ્ચિત કોણ કરે છે? આ 3 ગુણ કરે છે. એટલા માટે એને સંભાળવા, સત્વ તરફ આગળ વધવું એ દરેકને માટે બહુ જ આવશ્યક બની જાય છે. હજુ આગળ ભગવાન કહેશે કે આ 3 ગુણ જેનું પરિણામ ફલ શું, તો એને આગળના શ્લોકમાં કહેશું. કર્મણઃ સુકૃતસ્યાહુઃ, કર્મણઃ સુકૃતસ્યાહુઃ, સાત્વિકં નિર્મલં ફલં, સાત્વિકં નિર્મલં ફલં, રજસસ્તુ ફલં દુઃખં, રજસસ્તુ ફલં દુઃખં, અજ્ઞાनं તમસઃ ફલં, અજ્ઞાनं તમસઃ ફલં. કર્મણઃ સુકૃતસ્યાહુઃ, સાત્વિકં નિર્મલં ફલં, રજસસ્તુ ફલં દુઃખં, અજ્ઞાनं તમસઃ ફલં. સુકૃતસ્ય કર્મણઃ ફલમ નિર્મલમ સાત્વિકમ. ભગવાન કહેશે સુકૃતસ્ય કર્મણઃ, જે સત્કર્મ જે છે એમાં કર્મનું ફળ કેવું છે? તો કે સાત્વિક છે અને નિર્મલ છે. સાત્વિક નિર્મલ ફલ યાને પુણ્યરૂપ ફળ છે કે જે પુણ્ય હંમેશા એના જીવનમાં એક ફરી સુખને પ્રદાન કરનારું બની રહે છે, નિર્મળ સુખને પ્રદાન કરનારું બની રહે છે. તો સત્વગુણના પ્રભાવમાં થયેલા કર્મનું ફળ પણ કેવું છે? સાત્વિક છે. અને સાથે સાથે સત્વગુણ કેવો છે? નિર્મલ છે. અને એટલા માટે એ નિર્મલ સત્વગુણથી થયેલા કર્મનું ફળ પણ કેવું રહે છે? નિર્મલ એવું ફળ રહેશે. રજસસ્તુ ફલમ દુઃખમ, રજોગુણ જે છે એનું ફળ શું છે? કે છે દુઃખ એ એનું ફળ છે. રજોગુણના પ્રભાવથી જે પણ કર્મ થયું, અંતરમાં ઈચ્છા ઉત્પન્ન થઈ અને એની પૂર્તિને અર્થે કર્મ થયું, અને કર્મ સંગ સાથે કર્મ થશે, આસક્તિ સાથે કર્મ થશે. અને એટલા માટે એ જે રજોગુણથી જે કર્મ થાય એ કેવું રહેવાનું? તો કે આસક્તિ ફલસંગ અભિમાનપૂર્વક કર્મ થાય તો એ ક્યારેક ને ક્યારેક દુઃખનું કારણ તો બને જ છે. એટલા માટે રજોગુણનું જે ફળ જે છે એ કેવું છે? જરૂર સુખ તો છે, પરંતુ સુખ મિશ્રિત દુઃખ છે. સુખ મિશ્રિત એનો અર્થ સુખનો અંશ કેવો છે? ઓછો છે. અને દુઃખ કેવું છે? વધારે છે. સુખ મિશ્રિત દુઃખ, જેમ પાણી મિશ્રિત દૂધ, બરાબર? એવી રીતે સુખ મિશ્રિત દુઃખ. તો રજોગુણના પ્રભાવથી જે કર્મ થાય છે એ કર્મનું ફળ ભગવાન અહીંયા કહી દે છે દુઃખ, કારણ કે દુઃખ કેવું છે? વધારે છે. એટલા માટે આપણે જોઈએ છીએ કે મોટે ભાગે સંસારનું સ્વરૂપ કેવું છે? તમે કરો તો એમાં દુઃખ દુઃખ દુઃખ, ફરી પાછું શું મળી જાય? સુખ મળે. ફરી કષ્ટ છે, કષ્ટ છે, ફરી ક્યારેક સુખ મળી જાય છે. તો આવી રીતે આ રજોગુણનું ફળ છે. અને પ્રાધાન્ય દુઃખનું હોવાથી ભગવાન એને કહેશે રજસસ્ય ફલમ દુઃખમ. જરૂર સંસાર જગત
બહુ સારા લાગે છે, પરંતુ એક એક વ્યક્તિની કહાની સાંભળો તો દરેકની પાછળ શું રહેલું છે? કષ્ટ રહેલું જ છે. કાં તો ભૂતકાળમાં કષ્ટ હોય, કાં વર્તમાનમાં કષ્ટ હોય, કાં ભવિષ્યના કષ્ટથી અત્યારે દુઃખી થતો હોય, કલ્પનાથી કંઈ ને કંઈ તો હોય જ. એટલે જ તમે પૂછો કે કેમ છો, તો પહેલો જવાબ શું હોય? મજામાં. હવે ગુજરાતીનો તો આ ટિપિકલ છે ને, કેમ છો તો મજામાં. એ કેવો જવાબ કહેવાય? ડિફોલ્ટ આન્સર છે. તરત જ કેમ છો બટન દબે તો તરત જ શું આવી જાય? મજામાં. પછી બેસો અને 2-4 વાત કરો એટલે પછી મજા ધીમે ધીમે ઉડતી જાય, અને પછી ધીમે ધીમે આવે કે કંઈ બહુ બરાબર નથી. ફરી એનાથી આગળ જાઓ તો એમ થાય કે કંઈ જ ઠેકાણું નથી. તો આ બધું ધીમે ધીમે બદલાતું રહેશે. એટલે પહેલાં પણ આપણે જોતા હતા કે સવારે પૂછો કે કેમ છે, તો કે મજામાં. બપોરે પૂછો તો કે હા ચાલે છે, અને સાંજે પૂછો તો કે વાત જ જવા દો. કંઈ ને કંઈ તો તકલીફો હોય જ. કાં તો ઘરમાં તકલીફ હોય, કાં પોતાના શરીરમાં તકલીફ હોય, કાં બિઝનેસમાં તકલીફ હોય, કાં સંબંધોમાં તકલીફ હોય. કંઈ ને કંઈ તકલીફ ક્યાંક ને ક્યાંક હોય જ. કાં તો સંતાનથી તકલીફ હોય, એના વિકાસથી, એના ડેવલપમેન્ટથી સંતોષ ના હોય, અપેક્ષાઓ બહુ વધારે હોય, સંબંધ ક્યારેક યોગ્ય ના રહેતા હોય, કંઈ ને કંઈ તો ચાલ્યા જ કરતું હોય. તો દરેકના જીવનમાં કંઈ ને કંઈ કષ્ટ હંમેશા પ્રગટ થતું જ હોય છે. ઉપર બધું પેકેજ કેવું છે? બહુ સરસ. અને ધીમે ધીમે વાત નીકળે તો પછી અંદરથી બધું પ્રગટ થવા લાગે. કેટલી બધી ફરિયાદો અંદરથી નીકળવા લાગે. બધી જે શાંત હતી, દબાયેલી હતી, મજામાં છો એ પેકેજ હતું, એની ઉપરથી એ પછી ધીમે ધીમે અંદરથી બધું નીકળવા લાગે છે. એટલા માટે ભગવાન કૃષ્ણ કહે છે કે સંસાર કેવો છે? દુઃખાલયમ. ભગવાન આ શબ્દ વાપરે છે, ભગવાનના મુખમાંથી નીકળેલો શબ્દ ખોટો ના હોય. તો એ દુઃખ પ્રધાન છે. જરૂર ક્યાંક ક્યાંક સુખ મળી જાય છે. એટલા માટે ક્વચિત વીણા વાદઃ, ક્યાંક વીણાનું વાદન થઈ રહ્યું છે તો ક્યાંક રુદન થઈ રહેલું છે. ક્યાંક પ્રેમની વાતો થઈ રહેલી છે તો ક્યાંક ઝઘડા થઈ રહેલા છે. તો આ સંસારમાં આ સતત ચાલતું રહેશે. અને આ સતત ચાલતું રહેશે એમાં ફરી પાછું 50-50% હોતું નથી. શરણાઈ તો ક્યારેક વાગે અને ઝઘડા વધારે થાય, બરાબર? કલહ વધારે થાય. શરણાઈ ક્યારેક હોય, મન દુઃખ કેવા થાય તો કે વધારે થતા રહે. આણે આમ કીધું ને, આણે આમ કીધું ને, આમ ના કર્યું ને, તેમ ના કર્યું ને, આવી રીતે કર્યું ને, આ બધું સતત ચાલતું રહેતું હોય છે. તો મન ફરિયાદોથી ભરેલું છે એનો અર્થ શું? સંતોષ નથી, આનંદ નથી, કષ્ટ છે. જે રીતની અવસ્થા અત્યારે છે એ સંપૂર્ણપણે મને સ્વીકાર્ય નથી. હજુ આના કરતાં સારું હોઈ શકે, અને હું ઈચ્છું છું કે હજુ સારું થાય. એનો અર્થ શું? વર્તમાનમાં 100% સુખ નથી. નહીંતર તો બદલવાની ઈચ્છા ના થાય ને. પણ બદલાય એવી ઈચ્છા થાય છે, એનો અર્થ પૂરેપૂરું બધું બરાબર નથી. કંઈક ને કંઈક કષ્ટ છે, કંઈક બદલાય તો મને વધારે સારું લાગે, એનો અર્થ અત્યારે નથી. અને આ દરેક મનુષ્યના અંતરમાં હોય છે. એટલા માટે જે દુઃખ જે છે એ દુઃખનું પ્રમાણ કેવું છે? વધારે છે. અને સુખનું પ્રમાણ ઓછું છે. એ પ્રમાણ વધારે છે એટલા માટે ભગવાન એને જ સામે રાખીને શું કહી દેશે? રજસસ્તુ ફલમ દુઃખમ, તમસઃ ફલમ અજ્ઞાનમ. અને તમોગુણ જે છે એનું ફલ કેવું છે? તો કે અજ્ઞાન છે. અજ્ઞાન યાને હંમેશા અવિવેકને વધારનારું છે. મૂળ અજ્ઞાન તો છે જ, પણ એ સિવાય પણ જ્યારે મનુષ્યની બુદ્ધિ તમોગુણથી ગ્રસ્ત હોય ત્યારે એ વિવેક કરી શકતી નથી. એ સ્પષ્ટતયા વિષયને, વસ્તુને, પરિસ્થિતિને એ જોઈ શકતી નથી, યોગ્ય નિર્ણય નથી લઈ શકતો. અને એટલા માટે આ તમોગુણ જે છે એ અજ્ઞાન એનું ફળ છે. યાને તમોગુણથી થયેલા કર્મ જે છે
એવી જ રીતે રજોગુણથી થયેલા કર્મ અને સત્વગુણની અભિવૃદ્ધિમાં થયેલા કર્મ, એ કર્મણઃ ફલમ બધી જગ્યાએ અન્વય કરી લેવાનો. હજુ આગળ ભગવાન ફરી એક વખત રિપીટ કરી દેશે. કૃષ્ણ થાકતા જ નથી, એકની એક વાત કહેવામાં આપણને એમ થાય કે આ તો કહેવાય ગયું, ફરી કેમ કહે છે, પણ ભગવાન કહે છે કે અર્જુન ભલે તે સાંભળ્યું, ફરી પાછું સાંભળી લે એક વખત. અર્જુનના મુખ પરના હાવભાવ પણ બદલાતા જ હશે કે ભગવાન આ તો કહી દીધું, આ તો કહી દીધું, પણ ભગવાન એની સામે જોતા નહીં હોય કે મારે કહેવાનું છે એટલે કહેવાનું છે. તેમાં અહીંયા પણ આ પાંચમી વખત જે સાંભળે ને એ બધાને ખબર હોય કે આમ એટલે આમ કરે એટલે હું એની સામે જોઉં જ નહીં. કોઈ કથા સંભળાવવાની હોય તો હવે એમને કથા ખબર જ છે એટલે પહેલેથી બહુ જ મોટું હલાવવા માંડે એટલે એની સામે જોવાનું જ નહીં. આપણે કહેવાનું હોય એ કહેવાનું. તો કૃષ્ણ ભગવાન એવું જ કરે છે, અર્જુનની સામે જોતા નહીં હોય અને રિપીટેડલી એને કીધા કરે છે. તો આગળના શ્લોકમાં ભગવાન એ જ આગળ કહે છે. सत्त्वात् सञ्जायते ज्ञानम् सत्त्वात् सञ्जायते ज्ञानम् रजसो लोभ एव च रजसो लोभ एव च प्रमादमोहौ तमसो प्रमादमोहो तमसो भवतो ज्ञानमेव च भवतो ज्ञानमेव च सत्त्वात् सञ्जायते ज्ञानम् रजसो लोभ एव च प्रमादमोहो तमसो भवतो ज्ञानमेव च. જાણીતું જ છે. આ તો ભગવાન કહી ચૂક્યા છે. સત્વાત સંજાયતે જ્ઞાનમ. જ્યારે સત્વની અભિવૃદ્ધિ હોય તો જ્ઞાન બધું સ્પષ્ટ સમજાઈ જાય. રજની અભિવૃદ્ધિ હોય તો રજથી શું આવે છે? લોભ આવે છે. અને તમો ગુણથી પ્રમાદ મોહૌ ભવતઃ અજ્ઞાનમેવ ચ. અજ્ઞાન, પ્રમાદ, મોહ આ બધું તમો ગુણમાંથી પ્રગટ થાય છે. તો આ આપણે આગળ પણ જોયેલું છે એટલે આગળનો શ્લોક જોઈએ. ऊर्ध्वं गच्छन्ति सत्त्वस्था ऊर्ध्वं गच्छन्ति सत्त्वस्था मध्ये तिष्ठन्ति राजसाः मध्ये तिष्ठन्ति राजसाः जगन्यगुणवृत्तिस्था जगन्यगुणवृत्तिस्था अधो गच्छन्ति तामसाः अधो गच्छन्ति तामसाः ऊर्ध्वं गच्छन्ति सत्त्वस्था मध्ये तिष्ठन्ति राजसाः जगन्यगुणवृत्तिस्था अधो गच्छन्ति तामसाः. આ પણ ભગવાન કહી ચૂકેલા છે. હમણાં જ કહ્યું ને, જ્યારે સત્વ વૃદ્ધિ હોય અને મૃત્યુ પામે તો અમલાન ઉર્ધ્વલોકને પ્રાપ્ત કરે છે. અહીંયા ભગવાન કહે છે ઉર્ધ્વમ ગચ્છન્તિ સત્વસ્થાઃ. જે સત્વગુણમાં સ્થિત છે, યાને જેણે પોતાના જીવનને સાત્વિક બનાવેલું છે, એ બધા ઉર્ધ્વમ ગચ્છન્તિ મૃત્યુ પછી ઉર્ધ્વ ગતિને પ્રાપ્ત થાય છે. ઉર્ધ્વ ગતિ અને અત્યારે જે સ્થિતિમાં છે એનાથી વધારે સારા જન્મને પ્રાપ્ત કરે છે. એ વધારે સારો જન્મ મનુષ્યલોકમાં પણ હોઈ શકે કે પછી મૃત્યુ પછી ઉર્ધ્વલોકની પ્રાપ્તિ પણ હોઈ શકે. પુણ્યલોક પ્રાપ્તિ, સ્વર્ગલોક પ્રાપ્તિ, ઇષ્ટલોક પ્રાપ્તિ અનેક પ્રકારે વર્ણન કરવામાં આવેલું છે. તો જે અવસ્થામાં છે ત્યાંથી
આગળ વધવું, થોડું ઉપર વધવું, એને જ શું કહેવાય છે કે સત્વસ્થાઃ ઊર્ધ્વં ગચ્છન્તિ. મધ્યે તિષ્ઠન્તિ રાજસાઃ. રાજસ વ્યક્તિ જે છે, રજોગુણ પ્રધાન જે છે, એ બધા મધ્યે તિષ્ઠન્તિ. મધ્યે તિષ્ઠન્તિ અને જ્યાં છે ત્યાં રહે છે, અને ફરી આ મર્ત્યલોકને પ્રાપ્ત કરે છે. કર્મભૂમિ છે, કર્મ પ્રધાન જીવન જીવેલા છે, ફરી કર્મ કરવાની જ ઈચ્છા છે, તો એ વ્યક્તિ માટે કહેશે મધ્યે તિષ્ઠન્તિ. જ્યાં છે ત્યાં એ રહે છે અને ફરી એને જ એ પ્રાપ્ત કરે છે. જગન્ય ગુણવૃત્તિસ્થાઃ. જગન્ય ગુણ યાને તમોગુણ, એમાં રહેલા તામસાઃ અધોગચ્છન્તિ. જે તમોગુણ પ્રધાન જીવન જીવે છે, તમોગુણ પ્રધાન યાને જે પોતાની વિવેક શક્તિનો, બુદ્ધિ શક્તિનો ઉપયોગ કરતા નથી, ધર્મ માર્ગે પોતાની વૃત્તિઓને લઈ જતા નથી. હમણાં આપણે જોયું શુભાશુભાભ્યામ માર્ગાભ્યામ વહતી વાસના સરિત. અને જે પુરુષ પ્રયત્ન પુરુષાર્થ કરી અને પોતાને શુભ માર્ગે લઈ જતો નથી, બલકે અશુભ માર્ગે જ જે પોતાનું જીવન જીવે છે. અશુભ માર્ગ યાને જે નશો કરતો રહે, વ્યસનથી ગ્રસ્ત હોય, જે માંસાહાર કરે છે, એ પણ કેવો માર્ગ છે? અશુભ માર્ગ જ છે. કોઈની હિંસા કરીને પોતાનું જીવન જીવવું એ તો યોગ્ય નથી જ. તો માંસાહાર જે કરે છે, જે જુગાર રમે છે, જે બીજાને કષ્ટ આપે છે, બીજાની માલિકીનું જે હરી લે છે, આ બધા જ કેવા માર્ગ છે? તો કે અશુભ માર્ગ છે. આ બધી જગન્ય વૃત્તિઓ છે. અને એવું બધું કરનાર જે છે, અધર્મ માર્ગે હંમેશા જે જીવન જીવનાર છે, જે પરસ્ત્રી ગમન કરે, પરપુરુષ ગમન કરે, એવો વ્યભિચાર કરે, એ પણ અશુભ પથ જ છે. તો આ બધા આવા અશુભ માર્ગે જનાર જે છે, ચોરી, હિંસા, બધું જ, તો એને ભગવાન કહેશે કે એ જગન્ય ગુણવૃત્તિસ્થાઃ તામસાઃ અધોગચ્છન્તિ. ફરી મનુષ્ય યોનિને પ્રાપ્ત કરતા નથી, એનાથી અધો યોનિને એ પ્રાપ્ત કરે છે. અન્ય યોનિ કે જ્યાં ફરી એને કર્મ કરવાનું સ્વાતંત્ર્ય મળતું નથી. કારણ કે જ્યારે કર્મ કરવાનું સ્વાતંત્ર્ય માનવ દેહમાં હતું, ત્યારે એણે વિવેક કર્યો નહીં અને અશુભ વાસનાને વશ થઈને કર્મ કર્યા. હવે એવી યોનિ પ્રાપ્ત થાય કે જેમાં કર્મ સ્વાતંત્ર્ય નથી, અને એ યોનિ છે પશુ, પંખી, કીટ, પતંગ આદિ જે યોનિ, એને જ અધોયોનિ કહેવામાં આવે છે. તો ભગવાન કહે છે તામસાઃ અધોગચ્છન્તિ. નરક પ્રાપ્તિ એ પણ અધોગમન જ છે. તો આ બધું તમોગુણ પ્રધાન જીવન જીવવાનું ફળ છે. ભગવાને અહીંયા સુધી બહુ વિસ્તારથી આ બધું વર્ણન કર્યું, અને આપણે ફરી જોઈએ છીએ કે આ બધું વર્ણન કરવાનું તાત્પર્ય શું છે? જીવનને સત્વ માર્ગે લઈ જવું, જીવનમાં સાત્વિકતા વધારવી. જીવનમાં સાત્વિકતા વધારવી, આવું આપણે જ્યારે કહીએ, એનો અર્થ શું? તમને બધાને થાય કે આ સાત્વિકતા વધારવી એટલે શું? એનો અર્થ છે, તમે જીવનમાં જે કંઈ પણ કરો એને સતથી અન્વિત કરવું. જેમ કે એક દ્રષ્ટાંત જોઈએ તો, હું અનેક વ્યવહાર કરું છું. મારો વ્યવહાર કેવો હોય? તો કે સદવ્યવહાર, સદાચાર. સત આગળ ત્યારે જ લાગશે જ્યારે એ બધું શાસ્ત્ર સંમત હોય, ધર્મ સંમત હોય, સંતોના ઉપદેશને અનુસરનારું હોય. તો એની આગળ શું લગાડી શકાય? સત લગાડી શકાય. મારો આચાર વ્યવહાર કેવો? તો કે સદાચાર.
જે માર્ગને મહાપુરુષો અનુસરેલા છે, શાસ્ત્રમાં જેને કરવાનું કહેવામાં આવેલું છે, જેને ધર્મ રૂપે દર્શાવવામાં આવેલું છે, આ બધાને સત શબ્દથી તમે અન્વિત કરી શકો. વ્યવહાર કેવો? તો કે સદવ્યવહાર, સદાચાર. એનો અર્થ એવું આચરણ કે જે ધર્મને અનુરૂપ, શાસ્ત્રને અનુરૂપ, સંતોને અનુરૂપ છે. એવી જ રીતે જે ધન જે છે, ધનને માટે પણ કહેવામાં આવે સતલક્ષ્મી. લક્ષ્મી છે, પરંતુ કેવી? સતલક્ષ્મી. શાસ્ત્રમાં તો પ્રાર્થના કહેવામાં આવે છે કે અલક્ષ્મીર મે નશ્યતુ. મારા ઘરમાં જે કંઈ પણ અલક્ષ્મી અને અનીતિનું, અધર્મનું ધન આવેલું હોય તો પ્રાર્થના કરે છે કે એ નશ્યતુ, એ બધું નષ્ટ થાય, એને ચોર લઈ જાય, મારા ઘરમાં રે નહીં. બોલો, હિંમત છે આવી પ્રાર્થના કરવાની? જે કંઈ પણ હોય તો અલક્ષ્મી જે છે એ અલક્ષ્મી મેં નશ્યતુ. તો ધન પણ સતલક્ષ્મી ક્યારે થાય? જ્યારે એ ધર્મ માર્ગનું હોય, નીતિ માર્ગે જ્યારે પ્રાપ્ત થયેલું હોય. એવી જ રીતે સત્કર્મ, આપણે શબ્દ પ્રયોગ કરીએ છીએ. મારા કર્મ, એ કર્મ પણ કેવા થાય? સતથી અન્વિત ત્યારે થાય, જ્યારે એ ધર્મશાસ્ત્ર, સંતોને, ઉપદેશને અનુરૂપ હોય. જે કરવાનું કહેવામાં આવ્યું હોય એ હું કરું, અને ન કરવાનું કહેવામાં આવ્યું હોય એ ન કરું. જેની ના પાડવામાં આવેલી છે એ કરું તો એ સત્કર્મ કહેવાય નહીં. તો સત્કર્મ કે જે ધર્મ અને શાસ્ત્રને અનુરૂપ, તો એ કેવું બની રહેશે? સત. અને સત છે એનો અર્થ સાત્વિક છે. જ્યાં જ્યાં સત લાગે એ બધું કેવું? સાત્વિક. એવી રીતે વાણી કેવી? સદવાણી, સદવચન. મારા વચન કેવા? તો કે ધર્મ અને શાસ્ત્રને અનુરૂપ. ગીતા કહે છે અનુદ્વેગકરમ વાક્યમ સત્યમ પ્રિયહિતમ ચયત. આવું જે વાક્ય હોય એ વાચિક તપ કહે છે, એ સાત્વિક વાણી છે. જ્યારે એ રીતની વાણી બોલવામાં આવે તો એ સદવચન કહેવાય. એવી જ રીતે સૂક્ષ્મ સ્તર પર કહેવામાં આવે સત્સંકલ્પ, સદવિચાર, સદભાવના. તો આ બધામાં પણ સત સત ત્યારે જ લાગે જ્યારે મારા સંકલ્પો કેવા હોય? તો કે ધર્મ અને શાસ્ત્રને અનુરૂપ હોય, મહાપુરુષોના વચનોને અનુરૂપ હોય મારા સંકલ્પ. એટલા માટે ફરી ફરીને પ્રાર્થના કરવામાં આવે તન્મે મન શિવ સંકલ્પમસ્તુ. મારા મનમાં હંમેશા કલ્યાણકારી સંકલ્પો થાય. ભદ્રન્નો અપી વાતય મનઃ. ચારે બાજુથી મને સદવિચાર બધા પ્રાપ્ત થાય. તો આ બધી આપણી વેદમાં દર્શાવેલી પ્રાર્થના છે, જેનાથી મારા સંકલ્પો કેવા થાય? શુદ્ધ થાય. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ. આ સંકલ્પ કેવા છે? તો કે આ સાત્વિક સંકલ્પ છે. ભલે આપણે સંસ્કૃત નામ ન બોલીએ, ગુજરાતીમાં બોલીએ, સૌનું કરો કલ્યાણ પ્રભુ, સૌનું કરો કલ્યાણ, સર્વનું ભલું થાજો. આ જે કંઈ પણ છે આ બધા કેવા સંકલ્પ છે? સત્સંકલ્પ છે. અને ભગવાનને કરેલી પ્રાર્થના અસતોમાં સત્ગમય તમસોમાં જ્યોતિર્ગમય, આ બધું પણ કેવું છે? તો કે સત્સંકલ્પ છે. તો સદવિચાર, સદભાવના, ભાવના પણ હંમેશા કેવી હોય? સદભાવના હોય. જે કંઈ પણ વિષયનું હું ગ્રહણ કરું ઇન્દ્રિયો દ્વારા, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ 5 વિષય છે. અને આ 5 વિષયને હું 5 ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરું છું. તો કેવા વિષય ગ્રહણ કરવા? તો કે સદવિષય. સદવિષય યાને ચક્ષુરિન્દ્રિયથી રૂપ ગ્રહણ થાય છે, પણ હું એવું રૂપ જો કે જે કલ્યાણકારી હોય. ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ.
ભદ્રમ પશ્યેમાક્ષભીર્યજત્રાહ. આંખથી અમે હંમેશા કલ્યાણકારી જોઈએ, કાનથી કલ્યાણકારી સાંભળીએ. કલ્યાણકારી એનો અર્થ શું? કલ્યાણકારીનો અર્થ છે જે મારા શરીર, મન, સમાજ આ બધાને માટે કેવું હોય? હિતકારી હોય. કેવું ભોજન હું ગ્રહણ કરું જે શરીરને માટે હિતકારી હોય. કેવલ જીભને માટે રસ આપનારું નહીં, પરંતુ સમસ્ત શરીરને રસથી પુષ્ટ કરનારું એવું ભોજન હું ગ્રહણ કરું. એવું શ્રવણ કરું કે જેનાથી મને સન્માર્ગે ચાલવાની પ્રેરણા મળે. એવા રૂપના દર્શન કરું કે જે મારા અંતરને નિર્મલ કરે. ભગવાનનું રૂપ કેવું છે? નિર્મલ રૂપ છે. કુદરતના રૂપો કેવા છે? બધા નિર્મલ છે. એનું હું દર્શન કરું, સદવાંચન કરું. વાંચનથી પણ હું સારા વિચારો અંતરમાં ભરું. તો જે પણ સત્સ્પર્શ કરું, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, આ બધું જ કેવું ગ્રહણ કરું? તો કે જે વિહિત હોય, જે ધર્મને અનુરૂપ હોય, જે કલ્યાણકારી હોય એવું હું ગ્રહણ કરું. અને આ બધું સંભવ બને ક્યારે? જ્યારે હું સત્સંગ શ્રવણ કરું. તો સંગ પણ કેવો હોય? સત્સંગ. સત્સંગ એનો અર્થ છે સત્પુરુષોનો સંગ, અને સત્ય યાને જે ધર્મને અનુરૂપ છે, જે કલ્યાણકારી છે એનો સંગ. મિત્ર પણ કેવા હોય? તો કે સન્મિત્ર. ત્યાં પણ શબ્દ વાપરવામાં આવે છે સન્મિત્ર. સન્મિત્ર યાને જે મને સત્પથે લઈ જાય, જે યોગ્ય પથે લઈ જાય એ સન્મિત્ર કહેવાય. તો આ બધું જ ત્યારે સંભવ બને જ્યારે હું સત્સંગ કરું. ગીતા, ઉપનિષદ, રામાયણ, ભાગવત આ જે કંઈ પણ છે એનું શ્રવણ જ્યારે થતું રહે, સત્સંગ થતો રહે, તો મને નિરંતર આ માટેની પ્રેરણા પ્રાપ્ત થતી રહે. નિરંતર મને એ ફરી ફરીને કહેવામાં આવે કે આ ઉચિત છે, આ અનુચિત છે, આ કરવાનું, આ ન કરવાનું, આ યોગ્ય છે, આ બાજુ જવાનું, આ બાજુ નહીં જવાનું, જીવનને કેવી રીતે સંભાળવાનું, મનને કેવી રીતે સંભાળવાનું, આ બધું સત્સંગમાંથી જ જાણવા મળે. એટલા માટે જીવનને સાત્વિક બનાવવાનો સર્વથી શ્રેષ્ઠ ઉપાય છે સત્સંગ. સત્સંગનું શ્રવણ કરો અને જે કહેવામાં આવે એમાંથી જેટલું જીવનમાં એને ઉતારી શકો એટલો ઉતારવાનો પ્રયત્ન કરો. પોતાના જીવનને બદલવાનો, પરિવર્તિત કરવાનો પ્રયત્ન કરો. તો આ સર્વથી શ્રેષ્ઠ ઉપાય છે જીવનને સાત્વિક બનાવવાનો. જાતે જાતે ખબર પડતી નથી કે શું કરવાનું, શું નહીં કરવાનું, શું મારા હિતમાં છે, શું હિતમાં નથી, કેવી રીતે કરવું, એ બધી જ ખબર ક્યાંથી પડે? સત્સંગથી પડે. કર્મ કેવી રીતે કરવા, વ્યવહાર કેવો કરવો, ભગવાનની ભક્તિ કેવી કરવી, આ બધું જ ક્યાંથી સમજવામાં આવે છે? સત્સંગ થકી આ બધું સમજવામાં આવે છે. સત્સંગ વગર જાતે જાતે પોતાની બુદ્ધિથી આ માર્ગે આગળ વધી શકાતું નથી. એટલા માટે સત્સંગ એ જીવનને સાત્વિક બનાવવાનો મૂળભૂત ઉપાય છે. અને સત્સંગમાં એ જ શીખવાડવામાં આવે સદવ્યવહાર, સદવાંચન, સદવ્યવહાર, સત્સંકલ્પ, સદભાવના, સદવિચાર, આ બધું જ લાવવા માટે ફરી ફરીને કહેવામાં આવે. તો એ સત્સંગ થકી જ જીવન સાત્વિક બને. સત્સંગ સિવાય બીજો ઉપાય છે સદગ્રંથોનું વાંચન. હંમેશા વાંચનની આદત રાખવી જોઈએ. આદત બધાની છૂટી ગયેલી છે. મોટે ભાગે બધા શું લઈને બેસી જાય? મોબાઈલ લઈને. નહીં તો ટીવી ચાલુ હોય ને કાં મોબાઈલ ચાલુ હોય. હંમેશા એને શું જોઈએ? તો કે વધારે ને વધારે ઇન્દ્રિયો બિઝી હોવી જોઈએ, બસ. પણ વાંચન કરવાની આદત જીવનને બહુ જ સુધારતી હોય છે. જ્યારે સદગ્રંથોનું વાંચન થાય,
એમાં પણ જોવાનું છે કે ગ્રંથ સદગ્રંથ હોય, સંતોનું જીવન ચરિત્ર હોય, પ્રેરણાત્મક એવા ગ્રંથો હોય, જ્ઞાન વધારનાર એવા ગ્રંથો હોય તો એનું વાંચન રોજ થોડું વાંચન થવું જોઈએ. જીવનમાં નિયમ લેવો જોઈએ કે હું ઓછામાં ઓછું 10થી 15 મિનિટ કોઈક સદગ્રંથનું વાંચન કરીશ. મહાપુરુષોના લખેલા ગ્રંથો જે કંઈ પણ છે એનું વાંચન થવું જોઈએ. જરૂર મોબાઈલમાં ઈ બુક પણ હોય છે, પણ ઈ બુક સુધી પહોંચતા પહોંચતા પાછો માર્ગ ક્યાંનો ક્યાં જતો રહે ખબર પડે નહીં. ગ્રંથ વાંચો, શાંતિથી તમે વાંચી શકો, એકાગ્ર થઈ શકો, એ બહુ જ જરૂરી છે. ગ્રંથોનું વાંચન કરવું, ગ્રંથો માટે પ્રેમ હોવો જોઈએ. એ સાક્ષાત સરસ્વતીનું સ્વરૂપ છે, જ્ઞાનરૂપ છે. એમાંથી ઘણું બધું જાણવાનું મળે. તો થોડો સમય રોજ વાંચન માટે કાઢવાનો હોય. જે પણ ગમે, સારો ગ્રંથ જે પણ તમને ગમે એનું વાંચન કરો. સંતોના સુંદર બધા ગ્રંથો છે, ગુજરાતીમાં, હિન્દીમાં ઘણા બધા ગ્રંથો છે. પ્રેરણા મળે, તમને આધ્યાત્મિક જીવન માટેની પ્રેરણા મળે એવું કંઈ ને કંઈ વાંચન હંમેશા થવું જોઈએ. સૂતા પહેલાં કંઈક વાંચન કરવાનું, મોબાઈલને એક બાજુ છોડી દેવાનો. નહીં તો કે મોબાઈલ છૂટે જ નહીં. ના કે અમે ભજન સાંભળતા સાંભળતા સૂઈ જઈએ, પણ હોવું તો શું જોઈએ? મોબાઈલ જ હોવો જોઈએ. તો કે ના, બીજું કંઈ નહીં, કથા સાંભળતા સાંભળતા સૂઈ જઈએ, પણ એ સાથે રમકડું હોવું જ જોઈએ. જેમ બાળકથી પેલું રમકડું છૂટે નહીં ને, એમ બધા બાળક છે શેના પ્રત્યે? મોબાઈલ આવે ત્યાં બધા બાળક થઈ જાય કે એ છૂટતું નથી. જરૂર એ સાધન છે, ઉપયોગી છે, એની નિંદા નથી કે ના નથી, પણ એ સર્વસ્વ નથી. એના સિવાય પણ બીજું જીવનમાં ઘણું બધું છે અને બીજે વસ્તુથી પણ પ્રાપ્ત કરી શકાય છે. એટલા માટે રોજ થોડી વાંચનની આદત રાખવી છે. કંઈ ને કંઈ હું વાંચું જે મને પ્રેરણા આપે, મને જીવનમાં એક ડગલું આગળ વધવાને માટે અંદરથી ધક્કો લાગે. સંતોના જીવન ચરિત્ર હોય, ભક્તોના જીવન ચરિત્ર છે, પ્રેરણાત્મક પુસ્તકો છે, કેટલાક કોટેશન્સ હોય કે જે તમને બહુ જ પ્રેરણા આપે. તો એ બધાને વાંચો, એના ઉપર વિચાર કરો, એના આધારે પોતાના જીવનને હું કેવી રીતે ગોઠવું, ક્યાં સુધારો લાવું, આ વિચાર થવો જોઈએ. નહીં તો પેલું સાધન છે, વિચાર થવા દેતું નથી. વાંચી લીધું તો હવે આગળ બીજું, વાંચેલું બધું ધોવાઈ જાય, ફરી પાછું બેસો, ફરી વાંચો, ફરી એ વાંચ્યા પછી અંદર આખી દુનિયા છે. એટલે એક પેજ વાંચી લીધું, થયું ચલો આજનું પૂરું થયું, પછી એના ઉપર કેટલું બધું લીપી દેવામાં આવે, પેલું વાંચેલું ફરી પાછું ક્યાંનું ક્યાં જતું રહે. તો એવું ન થાય એટલા માટે જીવનમાં નિયમ લો કે અમુક સમય પછી મોબાઈલ નહીં વાપરીએ. 10 વાગ્યા પછી, 9 વાગ્યા પછી, 8 વાગ્યા પછી, તમે સૂતા હો એના 1 કલાક પહેલાં એને દૂર કરી દેવાનું. કોઈ દુનિયા અટકી જતી નથી, એના વગર એ ચાલતી જ હતી. અને હજુ એ નહીં હોય કે આપણે નહીં હોય ત્યારે ચાલવાની જ છે, કંઈ અટકી જતું નથી. એટલા માટે તમારો સૂવાનો સમય હોય એના 1 કલાક પહેલાં તો જરૂર એને દૂર મૂકી જ દેવાનું હોય. એ સિવાય તમારે જે કરવું હોય તે કરો. ભગવાનના 2-3 ભજનો ગાઓ, આરામથી પોતે ભજન ગાઓ, વાંચન કરો, આંતરનિરીક્ષણ કરો, ભગવાનના નામનો જપ કરો, ભગવાનનું ચિંતન કરો. જે પણ કરવું હોય, ગમે તે જે કરવું હોય તે કરો, પણ આ ડબલાને થોડી વાર માટે એક બાજુ મૂકી દેવા. વાંચનની આદત તો જ પડશે, નહીં તો આદત પડશે નહીં. તો એ સદવાંચન જ્યારે થતું રહે, ગ્રંથોનું વાંચન થતું રહે, તો પણ જીવન જે છે એક સન્માર્ગે ચાલતું રહે, સાત્વિક બનતું રહે. તો આ બધા સાત્વિક જીવન બનાવવા માટેના ઉપાયો છે. એક સરસ શ્લોક છે, એમાં કહે છે, ત્યજ દુર્જન સંસર્ગ ભજ સાધુ સમાગમઃ કુરુ પુણ્યમ અહોરાત્રમ સ્મર નિત્યમ નિત્યતામ. બહુ સુંદર શ્લોક છે. કે છે દુસ્સંગનો હંમેશા ત્યાગ કરો. ત્યજ દુર્જન સંસર્ગ. દુર્જનનો અર્થ જે ધર્મ માર્ગે નથી ચાલતો, જે સ્વાર્થી છે, સંકુચિત છે,
અને જે ખોટા માર્ગે બધું પ્રાપ્ત કરવાને માટે પ્રયત્ન કરે છે, બીજાને કષ્ટ આપે છે, તો એ દુર્જન જે છે એનો સંગ હંમેશા છોડવો. ના છૂટકે એના સંગમાં રહેવું પડતું હોય તો પણ પોતાની આજુબાજુ એક રક્ષા કવચ, ભગવાન નામનું, સત્સંગનું, એ શુદ્ધ વિચારોનું એક રક્ષા કવચ હંમેશા રાખવું. ના છૂટકે વ્યવહાર કરવો પડતો હોય, તમે બધા ગ્રસ્ત છો, અનેક વ્યવહાર કરવાના હોય, ધંધા ચાલતા હોય, ઘણું બધું નોકરી હોય, બધા તો કઈ દુનિયામાં બધા સજ્જન હોવાના નહીં, કોઈને કોઈ દુર્જનની સાથે પનારો પડે, પણ આપણે એની બહુ ચિંતા ના કરવી જ્યારે આપણે પોતે પોતાનું રક્ષા કવચ સંભાળીને રાખીએ, પોતે ભગવાનનું નામ લેતા રહીએ, પોતાના ધર્મને હંમેશા સામે રાખી, જેટલો વ્યવહાર કરવાનો છે એટલો કરી લેવાનો, બાકી આપણે એનાથી ઉદાસીન રહેવું. તો ત્યજ દુર્જન સંસર્ગ ભજ સાધુ સમાગમ. હંમેશા પ્રયત્ન શેના માટે કરવો? સાધુ સમાગમ, સંતોનો સંગ થાય, સત્સંગ શ્રવણ થાય, હરિભજન થાય, કીર્તન થાય, કથા શ્રવણ થાય, આના માટે હંમેશા પ્રયત્ન કરતા રહેવું. તો ભજ સાધુ સમાગમ. ત્રીજું કે છે કુરુ પુણ્યમ અહોરાત્રમ. અહોરાત્રમ યાને નિરંતર પુણ્ય કરો, પુણ્ય કર્મ કરો, સત્કર્મ કરો. માનવ દેહ જ છે કે જેમાં પુણ્ય એકઠું થઈ શકે. અન્ય કોઈ યોનિમાં આ અવસર મળતો નથી. બીજી બધી જ યોનિ જે છે એ ભોગ યોનિ છે, કરેલું માત્ર ભોગવવાનું છે. જ્યારે માનવ જન્મ કેવો છે એમાં નવી કમાણી થઈ શકે એમ છે, અને નવી કમાણી શેની? પાપની પણ થાય, પુણ્યની પણ થાય. પણ વિવેક બુદ્ધિ રાખી અને મારે શેની કમાણી કરવાની છે? પુણ્યની કમાણી કરવાની છે. કોઈને કોઈ સત્કર્મ કરો, કોઈને મદદ કરો, ધનથી કરો, શરીરથી કરો, મનથી કરો, બીજાના અંદરમાં સુખ ઉત્પન્ન થાય એવો પ્રયત્ન કરવો, એ જ શું છે? પુણ્ય કર્મ છે. ધર્મ માર્ગે ચાલવું, શાસ્ત્ર વિહિત કર્મ એ પુણ્ય કર્મ છે. એક મનુષ્યને શોભે એવી રીતે પોતાનું જીવન જીવવું, કુદરત પ્રત્યે એક કૃતજ્ઞતા રાખવી, ઈશ્વર પ્રત્યે કૃતજ્ઞતા રાખવી, ભગવાનની સેવા, પૂજા, જપ, ધ્યાન આ બધા પુણ્ય કર્મ છે. બીજા લોકોની સેવા કરવી, બીજાને મદદ કરવી, આ પણ શું છે? પુણ્ય કર્મ છે. પોતાની પાસે જે છે એ બીજા માટે વાપરવું, દાન પુણ્ય કર્મ છે. કોઈ પણ દાન, વિદ્યાદાન, ધન દાન, સમય દાન, આ બધું જ તો હંમેશા પુણ્ય કરતા રહેવું. આ માનવ દેહમાં જ આ અવસર છે જે આ કમાણી થઈ શકે, બીજે ક્યાંય આ મળવાનું નથી. એટલા માટે સુભાષિત કહે છે કે આ કર્મભૂમિ પ્રાપ્ત કરી અને જે પુણ્ય કરી લેતો નથી એ મનુષ્ય કેવો છે? મંદ ભાગ્ય છે. એના એ દુર્ભાગ્ય છે કે એ પુણ્ય કર્મ કરતો નથી. કર્મભૂમિ પ્રાપ્ત કરી, આ મનુષ્ય શરીર એ કેવું છે? તો કે કર્મભૂમિ છે. અનેક કર્મો એ કરી શકે છે અને આપણે અનેક વખત જોયેલું છે. એક માનવ દેહમાં કરેલા કર્મથી 84 લાખ યોનિનું ભાથું એ એકઠું કરી લે છે. તો માનવ દેહમાં કર્મ જે કંઈ પણ થાય એ બધાની નોંધ થાય છે. તો આપણે નોંધ કેવી કરાવવી? સારી નોંધ, પુણ્યની નોંધ કરાવવી. એટલા માટે અહીંયા કહે છે કુરુ પુણ્યમ અહોરાત્રમ. પુણ્ય જે છે એ જ આગળ જતા અધ્યાત્મ યાત્રાને અનુકૂળ એવું શરીર, એવું મન, એવી ઇન્દ્રિયો, એવું વાતાવરણ, આ બધું જે છે એ પુણ્યનું ફળ છે. અંતરમાં ઈશ્વર પ્રાપ્તિ કે અધ્યાત્મ માર્ગે ચાલવાની ઈચ્છા ઉત્પન્ન થવી એ પણ કેવળ પુણ્યનું ફળ છે. અને પુણ્યનું ફળ કોણ આપે છે? ઈશ્વર આપે છે. એટલા માટે આપણે એને ઈશ્વર કૃપા કહીએ, પુણ્યનું ફળ કહીએ, જે પણ કહીએ, તો એ કેવલ પુણ્યથી જ પ્રાપ્ત થાય છે. મનુષ્યના પુણ્ય પણ અનેક પ્રકારના હોય છે.
એટલા માટે પુણ્યને પણ કહેવામાં આવે નિર્મલ પુણ્ય, યાને શુદ્ધ પુણ્ય કે શુક્લ પુણ્ય એવું પણ કહેવામાં આવે. પુણ્ય ઘણા બધા હોય, પણ જ્યારે સકામ કર્મ કરેલું હોય અને શાસ્ત્ર વિહિત હોય તો જરૂર એનાથી પણ પુણ્ય થાય છે. પણ એ પુણ્ય તમને શું આપે છે? તો કે ભોગ સુખ આપે છે. બીજા એવા નિષ્કામ કર્મ કરેલા છે, એવા સત્કર્મ કરેલા છે કે જેનાથી શુક્લ પુણ્યની ઉત્પત્તિ થઈ, તો એ શુક્લ પુણ્ય તમને ભક્તિ માર્ગે, અધ્યાત્મ માર્ગે વધારે અનુકૂળતા પ્રદાન કરે છે. એક પુણ્ય ભોગ સુખ આપે છે અને બીજું પુણ્ય એ આધ્યાત્મિક યાત્રામાં અનુકૂળતા પ્રદાન કરે છે. એટલા માટે સાધક હંમેશા ભગવાનને પ્રાર્થના કરે કે પ્રભુ અમારા પુણ્યનો ઉપયોગ શેમાં કરજો? અમને અધ્યાત્મ યાત્રામાં અનુકૂળતા મળી રહે. ભોગ સુખને માટે અમારા પુણ્ય ના વપરાય, પણ શેના માટે વપરાય? અધ્યાત્મ યાત્રા માટે વપરાય. એટલે જ પ્રાર્થના છે કે પ્રભુ એવા સુખ ન આપતા કે જે સુખ તમને ભૂલાવી દે. એ સુખ અમને નથી જોઈતું, પણ એવા સુખ કે જે નિરંતર તમારું સ્મરણ બનાવી રાખે, એવું પુણ્ય ફળ અમને પ્રદાન કરજો. જે તમારાથી વિમુખ લઈ જાય એવું સુખ મળે, વિષય સુખ મળે, ભોગ સુખ મળે, તો એવું સુખ શું કામનું? સાધક એવા સુખની ઝંખા ક્યારેય કરતો નથી. એને કેવું સુખ જોઈએ? તો કે જે પ્રભુના માર્ગે લઈ જાય એવું સુખ, પુણ્ય ફળ એને એવું જોઈએ. તો એનું પુણ્ય ભોગ સુખ રૂપે ફલિત થાય એવું એ ઈચ્છતો નથી. તો એવું પુણ્ય એ શુક્લ પુણ્ય છે. પ્રભુની કૃપાથી એવા શુક્લ પુણ્ય જ્યારે પ્રગટ થાય તો અંતરમાં અદ્વૈત જ્ઞાન પ્રાપ્ત કરવાની, ભગવત પ્રાપ્તિ કરવાની આ બધી ઈચ્છા ઉત્પન્ન થાય. એ માર્ગે ચાલવા માટે અનુકૂળતા પણ પ્રાપ્ત થાય. તો સુભાષિતમાં કહેશે કુરુ પુણ્યમ અહોરાત્રમ, અને આગળ કહેશે સ્મર નિત્યમ નિત્યતામ, હંમેશા અનિત્યતાને યાદ રાખો. નિત્યમ સ્મર, હંમેશા યાદ રાખો. શેને? તો કે અનિત્યતા. શેની અનિત્યતા? વિષયોની અનિત્યતા, આ દેહની અનિત્યતા, જગતની સંસારની અનિત્યતા. આ બધું કેવું છે? અનિત્ય છે, હંમેશા રહેનારું નથી. માનવ દેહ જેનું આયુષ્ય ઘણું જ અલ્પ આયુષ્ય છે, 70-80 વર્ષ એવું આયુષ્ય આજકાલ બહુ થઈ ગયું. 100 તો કોઈક જ પહોંચે, અને એમાં પણ સારું શરીર કે જેમાં કંઈક કરી શકાય એવું તો ક્યાં સુધી રહે? એ 70-75 સુધી માંડ રહેતું હોય છે. પછી તો શરીર પણ અંદરથી રાડો પાડવા માંડતું હોય છે કે હવે આ ગરબડ છે, હવે આ ગરબડ છે, હવે આમ છે, હવે આમ છે. તો સમય બહુ ઓછો છે. એટલા માટે જ માનવ જીવનને ક્ષણભંગુર કહી દેવામાં આવે છે કે આ તો કેવું જીવન છે, હમણાં જન્મ થયો, અમુક વર્ષ રહ્યો અને ફરી પાછું એ જતું રહે છે. 70-80 વર્ષ, 90 વર્ષ આપણે કહીએ છીએ. વચ્ચે ક્યારે પરપોટો ફૂટી જાય કંઈ કહી શકાય નહીં. ક્યારે શું થયું, એક્સિડન્ટ થયું કે કંઈ રોગ આવી ગયો, અસાધ્ય રોગ, જતા રહ્યા, કંઈ ખબર પડતી નથી. અને કદાચ દેહ રહે તો પણ આ બધું ઠેકાણે રહે એ પણ બહુ જરૂરી છે. આ ઠેકાણે ના રહે તો નહીં કર્મ થાય, નહીં ભક્તિ થાય, નહીં જ્ઞાન થાય, અને ક્યારે ચસકી જાય એ ખબર પડતી નથી. એટલા માટે કંઈ હાથમાં છે નહીં, બધું જ અનિત્ય છે. દેહ અનિત્ય છે, સંબંધો અનિત્ય છે. જે કંઈ પણ સંબંધ છે આ જન્મના સંબંધ છે, અને દેહ છે ત્યાં સુધી જ એ સંબંધ છે. માટે એ સંબંધોમાં પણ મીઠાશ રાખવી, બહુ અપેક્ષાઓ રાખીને સંબંધો બગાડવા નહીં. આ જન્મના જ છે, ભેગા થયા છીએ, છૂટા જ પડવાના છે. પ્રેમથી રહી લેવું, કોઈ કડવાશ ફરિયાદથી સંબંધોને ભરી દેવા નહીં, કારણ કે ફરી પાછું એ મન ઉપર બોજ જ બને, ફરી એ આગળ નહીં વધવા દે. તો દેહ અનિત્ય છે, સંબંધો અનિત્ય છે. જગતમાં કોઈ પણ વસ્તુ ક્યાંય પણ નિત્ય નથી. સંપૂર્ણ સંસાર જે છે સતત પરિવર્તનશીલ છે, બધું નષ્ટ થઈ રહેલું છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, જેનો જન્મ થયો એનું મૃત્યુ નિશ્ચિત જ છે.
જે કંઈ પણ બધું જ કેવું છે, નાશવાન છે. દૃષ્ટ નષ્ટ જગત પશ્યન. આ જગત કેવું છે તો કે દૃષ્ટ નષ્ટ, હમણાં જોયું ને હમણાં નષ્ટ થઈ ગયું. આપણે જાણીએ જ છીએ જીવન દરમિયાન કેટલા આપણી સાથે હતા અને કેટલા બધાએ વિદાય લઈ લીધી. હમણાં સુધી હતા અને જતા રહ્યા. રાત દિવસ સાથે રહેતા હતા અને હવે એ નથી. તો આવા તો કેટલા બધા આપણી સામે જ વિદાય થઈ ગયા. તો આપણે કંઈ અમરપટ્ટો લઈને આવેલા નથી, વિદાય થવાનું જ છે. અને ત્યાં પાછી લાઈન પણ ખબર નથી કે કોના પછી કોનો વારો, કોઈ લાઈન પણ દેખાતી નથી. એ તો યમરાજા જ નક્કી કરે કે હવે કોણ શિકાર છે, ફટાક કરતું ઉપાડી લે. તો લાઈન પણ નથી કે ચલો હજુ આટલી લાઈન છે, આપણે હજુ પાછળ છીએ. લાઈન નથી છતાં પણ મનુષ્યને હંમેશા શું લાગે છે, આપણે તો હજુ વાર છે. એ સિધારી ગયા પણ આપણે હજુ વાર છે, લાઈનમાં છીએ. પાછું એવું કે આપણે લાઈનમાં છીએ. લાઈનમાં છીએ, લાઈન પણ રહેવાની નથી. ક્યારે કોનો વારો છે ખબર નથી. એટલા માટે જીવન કેવું છે, બહુ જ અનિત્ય જીવન છે. બધું જ અનિત્ય છે. એટલા માટે ક્ષણે ક્ષણનો ઉપયોગ કરી લો. સ્મર નિત્યમ નિત્યતામ. જ્યારે અનિત્યતા યાદ રહેશે, જીવનની અલ્પકાલત્વ જ્યારે યાદ રહેશે, તો સમયની બરબાદી નહીં કર. વ્યર્થ સમયને વ્યર્થ વ્યતીત નહીં કરો. એક એક ક્ષણની મૂલ્યતા સમજાશે. એટલા માટે જ સંતો કે પ્રત્યેક શ્વાસને શેનાથી ભરી દો, હરિનામથી ભરી દો, ભગવત ભાવથી ભરી દો. જે કંઈ પણ જીવન છે હરિનામથી ભરી દો. અને નહીં તો પોતાનું જે સાચું સ્વરૂપ છે એનું સ્મરણ હંમેશા રાખો. સચ્ચિત આનંદ અદ્વિતીય અખંડ કુટસ્થ ચૈતન્ય માત્ર જ મારું સ્વરૂપ છે. આ દેહાદિથી વિલક્ષણ હું કોણ છું? નિત્ય અખંડ વ્યાપક બ્રહ્મ ચૈતન્ય છે. શ્વાસોશ્વાસમાં કાં તો જ્ઞાન રાખો, કાં ભક્તિ રાખો, હરિનામ રાખો, કંઈ ને કંઈ. કારણ કે બહાર નીકળેલો શ્વાસ ફરી અંદર નહીં આવે એ ખબર નથી, ક્યારે નહીં આવે. નિશ્વાસે નહીં વિશ્વાસ. નિશ્વાસમાં કોઈ વિશ્વાસ નથી. એક વખત નિશ્વાસ થયો, ફરી શ્વાસ લેવાશે કે નહીં ખબર નથી. ક્યારે આ યંત્ર બંધ થઈ જાય કંઈ ખ્યાલ આવતો નથી. એટલા માટે ક્ષણે ક્ષણનો ઉપયોગ કરવો જોઈએ. અનિત્યતાનું સ્મરણ કરો, પુણ્ય કરતા રહો, સાધુ સમાગમ કરો. આમ કરતાં કરતાં પ્રત્યેક ક્ષણ જીવનને સાત્વિક બનાવવા માટે પ્રયત્નશીલ રહેવાનું. આ જ ભગવાનના અત્યાર સુધીના ઉપદેશનું તાત્પર્ય છે. હવે ભગવાન આગળ દર્શાવશે કે આ સાત્વિકતા પ્રાપ્ત કરી તો પછી આગળ તો સત્વ રજસ તમસ આ ત્રણેય ગુણથી પર એવું તારું ગુણાતીત સ્વરૂપ જે છે એને તું જાણી શકીશ. જેને પછી પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.